વ્યાસાસને બિરાજમાન નારાયણ શરણ સ્વામી, ગુરુદેવ નૌતમ પ્રકાશ સ્વામી, સર્વે સંતો તથા સર્વ હરિભક્તો. ગુરુદેવ નૌતમ સ્વામીએ મને આજ્ઞા કરેલી કે તમે સ્વામિનારાયણ ભગવાનની જન્મદિવસ આવે છે તો એક નવો શ્લોક બનાવો. તેથી એક નવો શ્લોક સ્વામીની આજ્ઞાથી બનાવ્યો છે. એ ગાય અને ટૂંકમાં મારું વક્તવ્ય પૂર્ણ કરી અને આપના સર્વના આશીર્વાદ લઈને રજા લઉં છું. આવ્યા અક્ષરધામથી ધરતીએ સર્વોપરી શ્રીહરિ, ધારો મંત્ર સદા સ્વધર્મ કુળથી આચાર્ય રાકેશથી, રચ્યા ધામ અનંત ભક્ત જનના કલ્યાણ કાજે વળી, અંતરધાન થયા નથી હરિવસે વૃતાલયે સ્નેહથી. સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાંથી પૃથ્વી પર પધાર્યા અને મંત્ર અને દીક્ષાની આજ્ઞા ધર્મકુળની અંદર આપી મોટા મોટા મંદિરોની રચના કરી. અને સ્વામિનારાયણ ભગવાન કે હું ક્યારેય પૃથ્વી પરથી જતો જ નથી, હું હંમેશા હરિકૃષ્ણ મહારાજની અંદર વડતાલની અંદર સાક્ષાત બિરાજી છું. સ્વામિનારાયણ ભગવાને વચનામતની અંદર પણ વાત કરી છે. પંચાળાના વચનામતમાં નટની માયાનું વચનામત આપીને, જેમ કોઈ નટ છે એ પોતે પૃથ્વી પર આવી અને રાજાને ખેલ બતાવે છે કે જો હું તમને મારો ખેલ બતાવું છું, એમ કરી અને નટ આકાશની અંદર અસુરોની સાથે લડવા જાય છે અને પોતાના કટકા થઈ જાય છે અને પૃથ્વી પર પડે છે. એના બધા કટકા જોઈ અને નટની જે પત્ની હતી એ એના કટકાની સાથે પોતે બરી મૂળવે છે. પછી થોડા વખત થાય છે ત્યાં નટ ઉપરથી આકાશમાંથી પધારે છે અને રાજાને કહે છે કે મારી પત્ની આપો. ત્યારે રાજાએ તો કહે કે તું તો બરી મર્યો છો અને તારી પત્ની પણ મરી ગઈ છે અને તું આ ક્યાંથી ને આવ્યો પાછો? તો કે ના ના, તમે ખોટું બોલો છો, તમને મારી પત્ની વિશે તમારી કુદૃષ્ટિ થઈ ગઈ છે અને તમે તમારા પલંગ નીચે સાંતાડી રાખી છે. ત્યાં એની બા હતી, એની પત્ની હતી, એના પલંગ નીચેથી નીકળે છે. ત્યારે રાજા વિચાર કરે છે કે આ બરી ગયો તો એ બરી ગયા એ કોણ હતું ને આકાશમાંથી કટકા થઈ આ બધું કોણ હતું? જેમ આપને નટની માયાની આપને ખબર નથી પડતી તો આપણે ભગવાનની માયાને કેવી રીતે ખબર? સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાંથી પૃથ્વી પર પધારી અને ક્યારેય પૃથ્વી પરથી ગયા જ નથી, અંતર્ધ્યાન થયા નથી હરિવસે. સાક્ષાત વૃત્તાલય ભગવાન સાક્ષાત હરિકૃષ્ણ મહારાજની અંદર પ્રકટ થઈ અને આપણે સર્વને ખૂબ ખૂબ દર્શન આપે છે. અત્યાર સુધીમાં આપણે જોઈએ તો કેટલા બધા અવતાર થઈ ગયા, 24 અવતાર થઈ ગયા. એમાં તો આપણે કોઈને સંશય નથી. પૃથ્વીની અંદર જોઈએ તો કે 28મો કળિયુગ ચાલે છે તો 28 સતયુગ ગયા, દ્વાપર યુગ ગયા, ત્રેતાયુગ ગયા. આટલા બધા યુગ ગયા પણ કોઈ જગ્યાએ આપણે જોઈએ તો પ્રગતિ જોવા મળી નથી એટલી બધી. જે પ્રગતિ સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી પર પધાર્યા અને સ્વામિનારાયણ ભગવાનની ચરણ જ આ પૃથ્વી પર પડી અને પછી જેટલો વિકાસ થયો છે સૂક્ષ્મ ભૌતિક વિજ્ઞાનનો એ આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે સ્વામિનારાયણ ભગવાનના વખતની અંદર એવી રીતે માઇકની અંદર આપણે બોલતા નહોતા. અત્યારે મોબાઈલની અંદર આપણે જોઈએ તો કેટલી બધી ફેસિલિટી જોવા મળે છે. એટલી બધી પ્રગતિ થઈ. એનું કારણ શું છે? જેમ બંગાળાની ઉપસાગરની અંદર હવાનું દબાણ ઓછું થાય ને ખબર પડે કે ભાઈ ગુજરાતની અંદર આ ટાઈમે આ જગ્યાએ વરસાદ પડશે. એમ સ્વામિનારાયણ ભગવાન તો ભારત ભૂમિની અંદર આવ્યા છે પણ એ ભારત ભૂમિની રજની સ્પર્શ કરેલો પવન છે એ આખા ભૂમંડળની અંદર પ્રવેશ થયો પ્રવર્તો અને સ્વામિનારાયણ ભગવાનના ચરણનો હવા બધે પ્રવૃત્તિ અને કેટલા બધા વિજ્ઞાનોની અંદર પ્રવેશ કરી અને આજકાલ કેટલી બધી સરસ મજાની પ્રગતિ થઈ એ જોવા મળે. એનું કારણ કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી હતા અને એ સર્વોપરી ભગવાનની રજ આ પૃથ્વી પર પડી
ત્યારથી આટલો બધો જબરજસ્ત દિવસે નહીં, એટલો રાત્રે નહીં, એટલો દિવસે એટલો બધો વિકાસ આજ થઈ રહ્યો છે. એ બધું જ હું તો માનું છું કે સ્વામિનારાયણ ભગવાન ધરતી ઉપર આવ્યા એમના સર્વોપરી હતા, એના પ્રતાપે કરીને આ બધું થયું છે એવું મને તો દ્રઢ મનાઈ ગયું છે. તમને મનાય કે ના મનાય એ મને ખબર નથી, પણ મને તો સ્વામિનારાયણ ભગવાનના વિશે એટલી બધી દ્રઢ નિષ્ઠા છે કે સ્વામિનારાયણ ભગવાન પોતે પુરુષોત્તમ નારાયણ છે. સ્વામિનારાયણ ભગવાને કીધું કે પૂર્વે જે બધા અવતાર થયા છે નમસ્કાર યોગ્ય અને પૂજવા યોગ્ય છે, અને આ અવતાર છે એ એકાંતિક ભાવે ઉપાસના કરવા યોગ્ય છે. તો એવા સ્વામિનારાયણ ભગવાન ચૈત્ર સુધી નોમને દિવસે પ્રગટ્યા અને સરસ મજાનો નવતમ સ્વામીએ કેટલું સરસ મજાનો સમય કર્યો. આપણે જોઈએ કે સ્વામીના હૃદયની અંદર દેવની કેટલી બધી મહિમા છે. હજી તો વસંત પંચમીનો સમયો એક વાર તો ઉજવાઈ ગયો હતો, છતાં પણ સ્વામીને એમ કે ના, ઓરિજિનલ દિવસે આપણે જવા નથી દેવો. તો વસંત પંચમીનો સમયો પણ કર્યો અને આ ચૈત્રી સમયોના પણ પોતે યજમાન થઈ અને પ્રેરક બન્યા. આપણે જોઈએ કે સ્વામીજીના પંચેસરની અંદર તો હજી મંદિર કેટલું બધું બાકી છે, કેટલી બધી સેવાની બધી કેટલી બધી જરૂર છે, પણ સ્વામીજીને તો એવું કે નાના ઠાકોરજીની દેવની જેટલી સેવા થાય એમાં મારે નિમિત્ત બની અને સેવા કરવું છે. તો નવતમ સ્વામીને ભગવાન એવો નિમિત્ત બનાવી અને ખૂબ ખૂબ સેવા કરવાનું બળ આવે. એ જ આજના પવિત્ર દિવસે પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.